મહાપુરુષો ઘણી બધી વાણીમાં બધી શાન કરી છે, વાત કરી છે કે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કરમ શું હોઈ શકે? કરમની જો કોઈને ખબર પડતી હોય તો હું શું વાત કરો તો ઘણા એમ કે સારું કરો એટલે સુખી હોય ને ખરાબ કરો એટલે દુખી હોય. સારું કરીને સારા કરમ કે, ખરાબ કર્યું હોય ને ખરાબ કરમ કે. મને એ મગજમાં નથી ઉતરતું, તમને ઉતરતું હોય ભલે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું આપણે કરમ માનવાનું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, તમે વિચાર કરો એનું શું કરમ છે? તમે અને હું રામ 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 ભજન કરીએ છે. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કરમ છે? કરમની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોઢું ન કરી કઈ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ છે? હજી કોઈને ખબર જ નથી. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને અને મને બનાવ્યા હોય, આખી દુનિયાનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણને ભીલના બાણથી વિધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે મારા બાપ, ઇતિહાસ તો જોવો તમે. અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને એમ કે તને લેવા આવ્યા, તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આપણે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે, આપણને નડે? કરમ તો બાપુ કોઈ દી કોઈને છોડે નહીં, પછી કોઈને ભલે પાવ. આ મેં હમણાં કીધું ને, મેં જેટલાય બાંધીને મૂક્યા છે, ભલે આપણે ભોગવવાનો વારો આવશે ગમે તે દી, અને આપણે દાંત કાઢીને ભોગવી લેવાના છે. કારણ કે કર્યા છે તો ભોગવવા જ પડે. એમાં દુનિયાને કહીને અમારે લાગુ ન પડે, અમને પેલા લાગુ પડે. એટલે આપણી ભોગવવાની તૈયારી જ છે. પછી નો આવવા જ ન આવે, આવે એટલે ભોગવવાના જ છે. બાપુ એવી સંતોની ભૂમિ છે. તમે જોવો આપણી કચ્છ કાઠિયાવાડ. હું તો આ દુનિયા રખડી આવ્યો છું એટલે હું તમને કહું, તમે એકવાર જોવો, આંટો મારો દુનિયામાં. 10 કિલોમીટર હાલો ને બાપુ ધર્મનો વાવટો ફરકે, હરિહર હરિહર ની હાકલવું પડે છે. આ કયું ભજન છે બાપુ? નક્કી થાય છે આપણને? હજી કઈ 100 જણા આવે અને 1000 આવે, 2 લક્ઝરીઓ આવે, 98 હોય 2 ગાડીઓ આવે. લ્યો બોલો, એ તો બાપુ આપણું બૈરું નો રાંધીને ખવડાવે, આ સાધુ ખવડાવે. લ્યો હજી આપણને નક્કી જ નથી થતું આ સાચું હોય છે ખોટું હોય છે. સાચું પણ તમે કોઈ ન દીધું એટલે તમને ખોટું જ લાગે. તમે કોકને દીધું હોય સાચું લાગે? અરે શું ભૂમિ છે ભલામણા. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ઉજ્જૈનમાં તે એક ગાઈડ ને લીધો તમે બધું દેખાડવા હાટું. એ કે આ કૃષ્ણ ને સુદામા ભણ્યા હતા ને, આ કાળ ભૈરવ ને, આ મહાકાલેશ્વર ને, આ પૂંછડું ને, આ ઢોકળું બધું અમને દેખાડ્યું. એટલે મેં કીધું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? એને ખબર જ નહોતી હરિહર એટલે શું. કોઈ મફત ખવડાવે જ ખબર પડે ને. મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. મફત તો મને કે નહીં કોઈ દેતા. મેં હાલ મારી ભેગું. તો મને કે કેટલા દી? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા દી શું? એમાં કીધું કઈ અહીંયા નોંધ બોંધ નથી કરતા કોઈ. તો મને કે કેટલા જણા? મેં તારા બૈરા છોકરા બધું લઈ લે. મને કે પૈસા? અરે પૈસા નો, એટલે ખાવાનું, ચા, ખાટલા, ગોદડા, ઈ બધું પાણી, નળ બળ બધું ઈ સાધુ નું. અમારા સાધુ. તને તારી પાસે કોઈ આઠાણા માગે નહીં. હાલ મારી જવાબદારી, હું લખાઈ દઉં તને. તને હુજત આશ્રમમાં કચરા પોતા કરજે, કઈ હુજત કામ કરજે ને મફત ખા, જિંદગી કરી નાખ પૂરી. પછી માયનો ને શું કોઈ હાસુ દેતા જ નથી. ક્યાંથી માન? ઈ ભૂમિ છે આપણી. આપણે ક્યાં છો? આપણે આ રામદેવજી બાપા બાપુ જૈનમાં ક્યાં ક્યાં આવ્યા આવ્યા? એની જન્મભૂમિ ક્યાં? મારવાડ, રાજસ્થાન. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્માન? ક્યાં દ્વારકા વી આવ્યા? મીરાબાઈ ક્યાં જન્માન? ક્યાં વી આવ્યા? તમને નથી લાગતું કે આપણે કઈ સારા ઠેકાણે જન્મ્યા છીએ? હવે આ જન્મ્યા પછી ખિસ્સા કાતરવાનો ધંધો કરે તો ઓલા નહીં રોતા હોય બિચારા અહીંયા કે મારા દીકરા, મારા હું એમના ભેગો આવ્યો ને મારા દીકરા કપાતરના કટકા ભાગ્યા. વિચાર કરો. અખિલ બ્રહ્માંડ નો માલિક રામદેવજી બાપા, પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયા, રાજસ્થાન માંથી બાપુ પોતાનું કુટુંબ નો સમજી ગયું. મારા રામ
પોતાના નથી સમજી શકતા ને પોતાના જેથી નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર આપણો ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ને કે ધામા સુધી અમને ઓળખે ને અમારા પડખે મળ્યા હોય એ અમને ન ઓળખે, કોને કેવું? હે અરે બાબુ આવજો, પ્રોગ્રામ કરો, બાબુ આવજો, અહીંયા પડખે ઉસીના લઈ જાય નથી દેતા. બોલો, આપણા નડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ? નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો. આપણા નડે ને પછી રોદડા નો રો, સમજી લેવાનું તરાજુ આવ્યો હોય તો જ આપણા આપણને નડે. રોદડા રોય નહીં મેળ પડે. અને આ મારા અનુભવની વાત છે. મારા મને નડ્યા ને પછી જ મારો મેળ પડ્યો. એટલે આપણને કોઈ ઓળખતું જ નહોતું. આ ઝઘડા વાળા ઓળખતા હતા, હારા માણા કોઈ નહોતું ઓળખતા. અને આપણી બજારે કોઈ માણા, કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં. કે આપણે કોઈ દી મંદિરે નહોતા ગયા ને આપણે કોઈ સાધુ સીતારામે નહોતા કરતા ને આપણે કોઈ દહની નોટે નથી. અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ પેલા કાગળિયા વીણવા વાળા હોય ને કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘરે જ આવે. અને મને ભગવાને બાબુ ઘરનું માણા એવું આપ્યું છે. હું તો એમ કહું ભગવાનને કે આવા બધાને માણા આપજે. મારું બૈરું બાબુ પ્રેમથી ખવડાવે ગમે એ હોય. અને મારી છૂટ જ તે કે ભાઈ કોઈને રોટલો બાબુ રોટલા વગરનું કાઢવો ને અને બાબુ એ રોટલા ખવડાવે છે એમાં મારે કોઈ રોટલાનો તૂટો નથી આવ્યો. અને મારા મોટા બાપુ કહેતા, જો અમુક વાતો બાપુ છે ને નોંધ કરવા જેવી. કોઈ તમને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો ને કાંઈ ન કહે, કારણ કે પૈસાથી મતલબ હોય. કાંઈ 5 લાખ નક્કી કર્યા છે લઈ લેવાના છે, અમને ઉતરવું હોય ઉતરે ને કઈ નહીં. અમને ખબર છે તમારા પૈસા તમારા છે ને એમનામ નથી આવતા. અમારે પૈસાનું વળતર તો મારા બાપને અમારે કહેવું પડે કંઈક એમને વળતર અપાવજે. અમારા મોટા બાપુ કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે મારો નાથ દી તમારો મોળો ઉગાડવાનો હોય તો જ તમારે અહીંયા મહેમાન ઘટે. બાકી હમણાં અમારે સરપંચની બધી વાત કરતા હતા. અમારે રોજ ક્યાંય માણસો, માતાજીની કૃપાથી માણસો આવતું હોય. હું તો બાપુ હાથ જોડું છું. વાહ વાહ વાહ, ધન્યવાદ કહેવાય. આ ગામમાં કોઈ બાપુ ઉનો વાહ ન હોય. જો આ એક તીર્થનું ધામ હોય અને કાયમને માટે બાપુ આ રાંધીને ખવડાવવું એટલે તો હું એ કહું છું કે આપણે આવા મંદિર નો બનાવીને આવી મોટી સંસ્થાઓ નો આપવી કે કઈ નહીં, પણ 2 માંગણને તો ખવડાવી કે ને ભલા માણસ. કોઈ ગરીબ માણે આપણે હોસ્પિટલ ન બંધાવી કે કઈ નહીં, પણ કોઈ ગરીબ માણસ દવા વગેરે બિચારો મરતો હોય તો એને 500,000 નો ટેકો કરીને દવા મળી જાય તો એ તો કરી કે ને. પણ એટલી બધી ભૂખ ઉકળી જાય. પેલા તો પાણીની આટલી વ્યવસ્થા નહોતી ને તો સગવડ વાળો માણા 2 ગામની વચ્ચે પરબ બંધાવતો. ક્યાંય પરબ બાંધો માણાને બિચારાને તરસ્યા થાય તો ચા પાણી પીવા જાય મફત. અત્યારે જ્યાં જાવ અહીંયા બોલો પાણી ના પૈસા. ચાહે પાણી માતું નથી પણ મફત છે મળતું નથી. તમે જોવો તો ખરા. ધરતીકંપ થયો ને, અમારી બેનું દીકરીઓ કચ્છમાં છે એટલે ખબર લેવા અમે ગયા હતા. વાહન વ્યવહારની બધી માથાકૂટ બહુ હતી. ફોન બોન કઈ લાગતા નહોતા. અમે ભુજના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને કાંઈ હોટલું બધું બંધ. બાપુ ખાવાનું પીવાનું કઈ નહીં. 4 વાગ્યા સુધી ભૂખ્યા તરસ્યા. એમાં એક ભાઈ પાણીના બાટલા રીયો વેચતો. મારો ભત્રીજો હું બે ગયા હતા. મેં બોલ્યા ઓલા પણ પાણીના બાટલા, એક બાટલો લઈ પાણી બગીને મરી જાવ. એને કીધું એક બાટલો દે ને. તો કે 50 રૂપિયા હોય તો એ વખતે 10 રૂપિયા હતા. એનો બાટલો જે અત્યારે મળે ને એના 10 હતા. એટલે પણ મેં કીધું આ 10 ના 20 લે બુડા 50 મેં કીધું હોય. એ કે લેવું એટલે 49 નથી લેવાના. પણ મેં કીધું ધરતીકંપ થયો હતો એટલે તો મને કે ભલે બીજો થવો હોય થાય. તમે જોવો તો ખરા આટલો વિનાશ થઈ ગયો તોય આ રૂવાડું નથી માણાનું કે મોકો મળ્યો છે ને લડી લી. એમ નથી રામ. કઈક એવા કપરા સમયે તમે મદદરૂપ થાવ ને મારા નાથને નોંધ કરવી પડે રામ. એમ નામ નથી. તમે વાવો છો બાવળિયા ને પાછા રાહ જોવો છો કેરી ક્યારે થાય. કેરીઓ આવે ને આંબા વાવવા પડે અને બાવળિયા એની હાથે ઉગે છે ને આંબાને માવજત કરવી પડે. હારું થવામાં મહેનત કરવી પડે. એમ નામ હારું ન થવાય રામ. વાણી તમને મને ઘણી બધી વાત કરે છે પણ આ તમને મને બાપુ એકદમ મગજમાં બે એવી વાત નથી. એટલા જ માટે એક પ્રજાપતિ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર બાપુ જીવન એવું જીવાય કે તમે જીવ્યા હોય ને અને તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે તમારી પાછળ જગતને કંઈક લખવું પડે. એમાં ગોરો ભગત પ્રજાપતિ સમાજનો દીકરો પંઢરપુર મહારાષ્ટ્ર અને જીવન એવું જીવી ગયો
કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના દરબારને આ ભજન લખવું પડે. માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખોમતો હતો અને બેન પાણી ભરવા માટે નીકળ્યા એના ઘરના. છોકરાને અહીંયા હુવડાયું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું, તમે ક્યાંક ભોજન ખાતા ખાતા ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બે માણા હરખા હોય તો બાપુ જીવવાની મજા આવે. એ છોકરાને અહીંયા હુવડાયું, બેન વિયાઈ ગયા. છોકરો હડતું રડતું બાપુ માટીમાં આવતું રહ્યું અને છોકરાને ખોદી નાખ્યું. છોકરું મરી અને ગોરો ભગત વિચાર કરે કે હારું છોકરું મરી ગયું તો મારા ભાઈ મને પણ મારું બૈરું કપાતર છે કે આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની યાદ અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખોંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચરું રે એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન. ભજન ની મજા આવે ને? મજા આવતી હોય તો જોરદાર એકવાર આ સાજિંદાઓને તાલીઓથી વધાવી લ્યો. કારણ કે બાપુ આ પ્રોગ્રામની જે મજા છે ને એ આધાર બધો અમારો સાજિંદા ઉપર હોય. આ અમારા હાથ પગ છે. આ જો સારું વગાડે ને તો જ બાપુ અમારો મેળ પડે. વખાણ અમારા થાય, મહેનત આવડામની હોય. દરબારે મજા કરાવી, દરબારે મજા એમને કરાવી હોય, કોઈ એમને બોલાવતું નથી. પાછા અમારા 2 લાખ હોય, એમના 5,000 અમે આ બદલાવી 3-4 હોય, ઈવડા એક ના એક. પણ આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને, સાજિંદા હારા હોય ને તો બાપુ અમને ઉજળા કરી. પ્રોગ્રામ ઊંધો નાખો હોય આવડા ઊંધો નાખે, બોલો ગાળ્યું અમને ખવડાવે. દરબારે કઈ જો ન કાંઈ ને નો કર્યો. એટલે આ છે ને અમારું હાથ પગ છે, અમારું ઘરેણું છે. જોકે આમ મને સાજિંદા નડ્યા ને પછી આ બોલતા શીખ્યો. સાજિંદા બાપુ મને જે નડ્યા છે ને પેલા, મારે વ્યક્તિગત ન કહેવાય. અને હું તો આ બધાને કહું, આ તો જો કે બધા મને ઓળખે છે, મારા પહેચાન વાળા છે. અને હું તો બીજા અજાણ્યા હોય ને તો કહું કે ભાઈ કોઈને ગાતા શીખે ને, કોઈ આમ આખો પાછો હાલે ને તો એને મેળમાં રાખીને બાપુ આગળ હાલે ને, આગળ થાય એવું કંઈક મદદરૂપ થાય. આ ભગવાનનું નામ લે એમાં તમે આવી ઈર્ખા કરો બાપુ, એવી મારી ઈર્ખાયું કરી છે ને. અને
હું તો તારે એમને હાથ જોડું છું કે તમે ઈર્ખા ન કરી હોત તો મને કોઈ ઓળખતું જ ન હોત. ઈવડે ઈ મન નડ્યા એમાં મારો મેળ પડી. પણ ઈર્ષા છે ને, ઈર્ષા ઈ મોટામાં મોટી નાગણી છે, સમજી લેજો. ઈર્ષા જેથી કરડે ને તેથી એનું જીરા દુનિયામાં ઉતરે નહીં. હા, પછી તમારે જ્યાં જવું અહીંયા જાજો. એટલે હું તો એમ કહું છું, કોઈને મદદરૂપ ન થાવ ને તો કોઈને કઈ નડતા નહીં તોય બહુ થઈ ગયું. હા, આવા આયોજન હોય ને, આપણે 500 ન દે કઈ ફેર ન પડે, પણ આ કરતા હોય ને કરવા દો ને તોય નાથ રાજી થઈ જાય. હા, કારણ કે આવા આયોજન અમે બહુ કર્યા છે. ખાવા ધાન ન રહેવા દે આપડા. આ એમને કઈક મળતું હોય છે, એમાં સોંટ્યા છે 15 દી થી. તે હોય ની નોટે નથી દીધી. અમારું તો વળે છે નથી વળતું, એ અમારો નાશ જાણે. એટલે આવું તો રહેવાનું છે, એમાં બહુ ગભરાવાનું નહીં. એટલે ગોરો ભગત કે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળક ના દે બે પા. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલા. અત્યારે છે ને, અત્યારે બાબુ ઈશ્વર મેળવવો ને હાવ નાની વાત છે. ઈશ્વર મેળવવામાં કઈ બહુ મોટી વાત નથી. પેલા જેમ છે જ નહીં. પેલા તો બાબુ દીકરા કાપવા પડ્યા ને બૈરા આપવા પડ્યા, કરવત મુકાવવો પડ્યો, જેલમાં જવું પડ્યું, ઝેર પીવા પડ્યા. અત્યારે માયલું કઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈની જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. તમને જે ગુરુ મહારાજ નામ આપે એ નામનું ભજન કરો, બસ બીજું કઈ કરવાનું છે. અને હું તો આખ્યાનમાં રામાબીનના આખ્યાન રમતા હોય ને, મારા પરિચિત હોય ને કહેવાય, બાકી અજાણ્યા ન કહેવાય. કારણ કે અમુક અમુક રામાબીનની કૃપા હોય ને તો બાપુ પરચા બતાવે છે, આજે બતાવે છે, નથી બતાવતા એવું નથી. પણ હું તો મંડળ વાળાને કહું કે રામા બાપા તમારી હારે હોય ને તો તમારે રામા બાપા બે ની વચ્ચે વાત રાખજો. આ દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ દુનિયા છે ને બાપુ સ્વીકારશે નહીં. કદાચ બાપુ રામાબીર તમારી હારે રોજ વાત કરતો હોય છે ને તોય આ દુનિયા એમ કહેવાની કે આ કોઈ તાંત્રિક હશે, ને કે આવું ન હોય. એટલે તમારી ને તમારા રામાબીરની બે ની વાત બાપુ ગુપ્ત રાખજો, બહુ જાહેર કરવાની જરૂર નથી. આ દુનિયા છે, દુનિયાના બાપુ પોગાય એવું નથી. દુનિયા ગમે એ વાત કરવાની. એટલા જ માટે કહે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલા. એવું માટી માંથી મળ્યું 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 મળ્યું, એ જ મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો. એ એવા શ્રી હરી તમને જય હો. આ લખનબા હો, આ લખનબા. તારી વાળી નો તું ધણી, નો તું ધણી.
ઘણાયને સારું કુટુંબ હોય તો પાવર હોય, ઘણાયને ભગવાને થોડુંક થોડું સાંભળું આપ્યું હોય તો પાવર હોય, કોઈને ગાડીઓ બંગલાનો પાવર હોય, પણ એને બધું સમજીને આપ્યું છે. પાવર કરવાની કોઈ જરૂર નથી.